સર્વોત્તમ સ્તોત્રમાં રાસ લીલાઈક આપણે કઈ આમ લીલામ જાય મૂંઝાવાનું નહીં. આયા તો રાસ કોક દી જ હોલમાં કરીએ, ત્યાં તો રોજ રાસમાં હાંજ પડીને પ્રભુ આપણો હાથ પકડીને લઈ જાય. ત્યાં આનંદ છે, અહીંયા મજા કરીએ છીએ ને એટલે સજા મળે છે. જવાનો સમય આવ્યો, જવાના જવાના રે, થવાના રવાના એ તો જવાના. ખબર છે તો છેલ્લે બધા બહુ દુઃખી થાય. મેં બહુ જોયા છે. આમ એને એમ થાય કે બેબી તારું હાલતું હોય તો મારે નથી જવું. મારે જવાનું જ છે. મારા નેત્રમાં હર્ષ. હા, પૂરું થઈ ગયું. પગલું 6. મારા સૌભાગ્યનાથે આજ્ઞા કરી વ્રજ મંડળમાં મારી બાળ લીલાના દર્શન મારી સાથે. 6 પગલું તું ચાલ. ત્યાં યશોદા મૈયાની ગોદમાં બિરાજતું મારું શ્રી બાલકૃષ્ણ સ્વરૂપ હાલમાં સુરત બિરાજે છે. તેના દર્શનથી તારા નેત્ર સફળ કરી લે. 6 સ્વરૂપ કયું? ક્યાં બિરાજે? મારા વાલા શ્રી નિકુંજ નાયકની આજ્ઞા શ્રવણ કરી માતા યશોદાજીની ગોદમાં બિરાજતા અને અંજનથી શોભાયમાન આપના શ્રીમુખના દર્શન કરી કૃતાર્થ થઈશ. આપણે માખણ મિશ્રી અરોગાવીશ. પગલું 7 અને છેલ્લું. કોટિ કંદર્પ લાવણ્ય એવા મારા નાથે પુનઃ આજ્ઞા કરી હવે સપ્તપદીનું છેલ્લું પગલું તું મારી સાથે ચાલ. તને મારી પ્રિયાનું સ્થાન પ્રાપ્ત થયું. જો તો પ્રભુએ આપણને પ્રિયા બનાવી દીધા. આ કોની કૃપા ખબર છે? વલ્લભની. વલ્લભે આપણો હાથ ગોવર્ધનનાથના હાથમાં ના સોંપ્યો હોત તો પ્રભુ આપણને પ્રિયા બનાવત ખરા મારા વાલા? એ કરોડો જન્મોથી રખડતા હતા, પાછા ભટકતા હોત. એવા બાંધી દીધા કે હવે વલ્લભ કે તારો હાથ ક્યારેય ગોવર્ધનનાથજી છોડશે નહીં. હવે સપ્તપદીનું છેલ્લું પગલું તું મારી સાથે ચાલ. તને મારી પ્રિયાનું સ્થાન પ્રાપ્ત થયું. મારું ત્રિલોક મોહન સ્વરૂપ શ્રી મદન મોહનજી ક્યાં બિરાજે છે? કામવનમાં. સામનીજી સહિત જે કામવનમાં બિરાજે તેની ઝાંખી કરી મારી સંગાથે અલૌકિક મધુરજની અખંડ સેવા સુખ. આ લૌકિક આ મધુરજની બધું નહીં. આપણી મધુરજની કઈ? રોજ જે ઠાકોરજીની સેવામાં હાથ પવિત્ર કરવા, એ આપણી મધુરજની. તમે જો શરદ પૂનમે આપણને ઠાકોરજીને પૌવા ધરાવવા સફેદ ગમે, સફેદ વસ્ત્ર, સફેદ આભૂષણ, સફેદ પીછવાઈ, સફેદ કંઠપાટ, સફેદ બધું સફેદ ધરશો. આપણને શરદ પૂનમ એટલે ગમે છે કે રાસ એ ફળ છે. તો આખા વર્ષનું ફળ કયું? રાસ. તો શરદ પૂનમે હું ને તમે બધા નહીં આવડતા હોય તો રાસના કીર્તન ગાઈએ ને ગાઈએ છે. ધન્ય બની ગઈ હું મારા નાથની ચરણ રજ મેં મારા મસ્તક પર ધારણ કર્યું. અહોભાવથી વિનંતી કરી મારા સૌભાગ્યના સ્વામી આપના સાતેય સ્વરૂપના દર્શન કરી મારું જીવન ધન્ય બની ગયું. આપની સેવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. પતિ એ જ પત્નીનું સૌભાગ્ય છે. આપ સમાન સ્વામીનું છત્ર મને પ્રાપ્ત થયું. હવે હું સદાને માટે નિર્ભય બની ગઈ છું. અનંત કાળથી ભવાટવીમાં ભટકતી એવી મને આપના ચરણમાં અવિચર સ્થાન પ્રાપ્ત થયું. મને વિશ્વાસ છે કે આપ મારો ત્યાગ કદી પણ નહીં કરો. આપણે કેટલા દોષ કરતા હશું, અન્યાશ્રય કરતા હશું, ખોટું બોલતા હશું, પ્રપંચ કરતા હશું. ઠાકોરજી બધું નજરઅંદાજ કરે છે. એ બધું ધ્યાન રાખે તો આપણા ઘરમાં બિરાજે. આપણે એને ભૂકીને અન્યાશ્રય કરવા જઈએ છીએ. પ્રભુ આપણને મૂકીને અન્યાશ્રય નથી કરતા. આપણે કઈ તું મારે એક જ, પ્રભુ કે હાવ ખોટાડી.
પણ પ્રભુ આપણને કહે ને તું મારે એક કર, તો ખરેખર મારા ઘરે બિરાજતા મારા ઠાકોરજી મારા જ છે. જ્યારે પુષ્ટ થઈને પધરાવે ત્યારે શું કે જે ઈલાબેન ઘરમાં કેટલા જણા? મરવાલા 4. હવે 1 + 4, 4 + 1 નહીં હો, 1 + 4. અને પ્રભુ ઘરમાં પધારે પછી તો શોભા એની ન્યારી. શ્રી વલ્લભને આપે આવું વચન આપ્યું છે. એટલે હવે હું તો મારા ભવોભવના સ્વામી, હું આપની દાસી અહરની શ્રી ચરણની સેવામાં મગ્ન બની રહીશ. મારા નાથ, આ પ્રમાણે અમારી સપ્તપદી પૂર્ણ થઈ. સપ્તપદીના પગલા ભરતી વખતે હું મારા પ્રિયતમ, મારા જન્મો જન્મના સાથીની સૌંદર્ય સુધાનું પાન કરતી જ રહી. ઠાકોરજી જેટલા સુંદર છે એટલું દુનિયામાં કોઈ છે? રૂક્ષ્મણજીએ પ્રભુના ગુણાનુવાદ સાંભળ્યા ને પત્ર લખ્યો, ભુવન સુંદર, પ્રિય ને પ્રિયતમ ને એવું કાંઈ નહીં દુનિયામાં, વિશ્વમાં, ત્રિલોકમાં, બ્રહ્માંડમાં આપના જેટલું સુંદર કોઈ નહીં. શું લખ્યું? ભુવન સુંદર. નાથ, આપે મને અપનાવી, હું સર્વગુણ સંપન્ન નહોતી. ના, મારા નાથે તો મારા જેવી સદોષ નારીનો પ્રમેય બળથી સ્વીકાર કર્યો. હવે તો મારા સ્વામીનું સુખ અને સેવા એ જ મારા જીવનનું ધ્યેય છે. તેની કથામૃતનું પાન એ જ મારા જીવનની તૃપ્તિ હશે. તવ કથામૃતમ તપ. ગોપીઓએ કીધું ને કે આપ હવે નહીં પ્રગટ થાવ તો અમે ક્યાં જાશું? તો ઠાકોરજીએ કીધું, તમે મને બહુ પ્રેમ કરતા હો, તમારા પ્રાણ કેમ ન નીકળી ગયા? ત્યારે ગોપીઓએ જવાબ આપ્યો, પ્રભુ, આપના પ્રેમમાં પાગલ થઈને જો અમે પ્રાણ નીકળી જાય, લોકો તમારી હાંસી કરે કે તમે કેવો પ્રેમ કર્યો આ ગોપીનો, તમારા માટે જાન દઈ દીધી. પ્રભુ, આપ બદનામ થાવ ને અમારાથી સહન ન થાય. તો કે તો તમે જીવા કેવી રીતે? તવ કથામૃતમ તપ્તજી. પ્રભુ, આપની કથા, આપના ગુણાનુવાદ, આપનું રૂપ, આપની લીલા, આપની લીલાસળી, આપનું નામ, આપનું સૌંદર્ય, આપનું રૂપ, આ બધાના ગુણાનુવાદ કરી કરીને અમે જીવા. એટલે તવ કથામૃતમ તપ્ત જીવનમ. લગ્ન વિધિ સમાપ્ત થઈ. લગ્ન વિધિ સમાપ્ત થઈ. હમણાં કઈ આપણને ગળું મોઢું કરાવવું પડે કે ના કરાવવું પડે? આખા વર્ષમાં વડીલ હવે સમજે થારું. લગ્ન વિધિ સમાપ્ત થઈ એટલે વર પક્ષનો મહિલા, હવે જો ગીત ગાવાના. લગ્ન વિધિ સમાપ્ત થઈ એટલે વર પક્ષનો મહિલા સમાજ, ભગવત મંડળી ઢોલ અને શરણાઈ નાદ સાથે ગાવા લાગ્યા. પરણા એટલે પ્યારા લાડી, ચાલો આપણે ઘેર રે. પછી આવે છે, હવે સાસુજીના કયા કરશે લાડી, બાતાના બોલ પાછા. એનો મતલબ શું? હવે ઘરમાં પ્રભુ બિરાજે છે તો હવે પ્રભુ કહેશે એ પ્રમાણે કરશું. હવે સંસારના વશમાં રહેશું નહીં. એટલે શું કે હવે સાસુજીના કયા કરશે એની માતાના. હવે પિયર ભૂલી જાઓ, હવે પરણી ગયા ને. હવે પ્રેમ કોને કરવાનો? પ્રભુને. પણ આમાં બોલવામાં સારું લાગે, ઘરે જઈએ એટલે પાછા કોને કરીએ? સમજા કે નહીં મરવાલા? રાજકોટમાં એક ગીત ગાયું હતું ક્યારનો. હા જો, સુનો સુનો રે સખી મારા મનમાં વસી, તને લઈ જાશે પંખીડો આજ રે, તું અમને છોડીને ક્યાં ચાલી. આનો અર્થ ભગવદીએ એવો કર્યો કે જ્યારે આપણે ઠાકોરજી પધરાવીએ ને, બ્રહ્મ સંબંધ લઈએ ને,
ત્યારે જેના ઘરે ન હોય ને ટાટિયા ખેંચે, હજી વાર છે, તારે હજી છોકરો છોકરી બે પરણાવવાના, હજી તારે આણા ફરિયાણા, હજી તાર જીયાણા. આ ઈલાબેન તો બધાને ઊંધા રવાડે ચડાવે છે. સાંભળવાનું બધાયનું આ કાને અને કાઢી નાખવાનું. એટલે આવ્યું ને, સુનો સુનો રે સખી મારા મનમાં વસી, તને લઈ જશે પંખીડો આજ રે તું અમને છોડીને ક્યાં ચા. સંસાર વાળા કે છે કે આ પ્રભુ તને હવે પોતાની કરી લીધી, અમને છોડીને ક્યાં ચાલી. ગીત લાંબુ છે, કલાક થાય એટલે એનું વર્ણન નથી કરતી. એટલે આવા બધા ગીતો જ્યારે સપ્તપદી પૂરી થાય ત્યારે ગાઈએ. એક બીજું બહુ સરસ છે, મને યાદ નથી આવતું, એની ભાવના સરસ છે. લગ્ન વિધિ સમાપ્ત થઈ એટલે પરણા એટલે પ્યારા લાડી, ચાલો આપણે ઘેર. હા, હવે તો સસુર ગયે જ જવાનું છે. પિયરિયામાં માયાના મોહ પાસમાં બહુ ભટક્યા, તારી મારી લગામારી ખૂબ કરી, પણ હવે સમજ્યા ત્યાંથી સવાર ખરી મારવાલા. તો બધા હસે છે એટલે સમજી ગયા કે હજી અમે સવાર વાળા. જો હવે તો સાસરિયામાં એટલે કે નિકુંજમાં સ્થિર થવાનું છે. હું કેવી પરમ ભાગ્યશાળી છું, પરણીને હું સ્વસુર ગૃહે આવી શ્રી નંદ બાવા અને યશોદાજીને પ્રણામ કર્યા. અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ પ્રાપ્ત થયા. મારા નાથના ચતુર્થ પ્રિયા શ્રી યમુનાજીને પ્રણામ કર્યા. યમુનાજી વિના આ બધું અધૂરું, યમુનાજી હોય એટલે મધુરું. મહારાણી માએ મને હૃદયથી લગાવીને આશીર્વાદ આપ્યા. રાસેશ્વરી શ્રી સ્વામીજી તથા પ્રભુના પ્યારા શ્રી ગોપીજનોના દર્શન કર્યા, જેમણે મને કૃપા કરી સ્વમંડળમાં સ્થાન આપ્યું. હવે આપણો મેળ પડી ગયો. ઓલા કિશોરીબાઈ ને ગુસાઈજીએ પૂછ્યું કે જો વૈષ્ણવના 3 સ્વરૂપ, તું અત્યારે રાસમાં છો, તો કિશોરીબાઈ આમ થઈ ગયા. ઈ કે હું તો અહીંયા છું, વાતો ના કરતા, હું તો અહીંયા છું, રાસમાં કેવી રીતે? ગુસાઈજી કીધું તાર સ્વરૂપના રાસમાં દર્શન કરવા જ કે આ બિલચુ કુંડ પર લઈ આવ્યા. તો ત્યાં રાસ ચાલતો હતો. કિશોરીબાઈને બતાવ્યું આમાં કોણ છે. કિશોરીબાઈ અતિ પ્રસન્ન થઈ ગયા કે ગુસાઈજીની કૃપા વિના આ રાસમાં સ્થાન મને મળે નહીં. આપણને બધાને કેમ રાસમાં મળે? આપણો હાથ કોને સોંપ્યો છે? આપણા વકીલ કોણ છે? આપણા દોષ માફ કરાવવા વાળા કોણ? પ્રભુને પ્યારા કરાવવા વાળા કોણ? આ વલ્લભ વિના કોઈ આવું કરી શકે નહીં. આપણા પુષ્ટિ સંપ્રદાયના સિદ્ધાંત અનુસાર બ્રહ્મસોદ દ્વારા આપણા શુભ લગ્ન છે. આ લગ્નમાં સ્નેહ ભાવ મુખ્ય છે. પુષ્ટિ માર્ગ પ્રેમ અને ત્યાગનું સ્વરૂપ છે. પ્રભુ રસ સ્વરૂપ છે. પુષ્ટિ સૃષ્ટિ મૂળ તો દિવ્ય અને અલૌકિક છે. પ્રેમથી જે પ્રાપ્ત થાય છે. નિષ્કામતા એનો મુખ્ય આદેશ છે. પ્રભુની પ્રસન્નતામાં જ લગ્નની સફળતા છે. આપણા ઘરવાળાને આપણે સંતોષ ના આપી, રસોઈ ન આવડતી હોય ને રસોઈઓ રાખીએ, એમને રસોઈયાના રસની હાથની ભાવે મારા હાથની, તો આપણા ઠાકોરજીને પણ જેવું આપણને આવડે ને એવું આપણે બનાવીને દઈએ ને રાજી થાય. પણ પાછું થોડી વાતો કરાય મનુહાર. રોટલી, દાળ ભાત, શાક, સંભારો, લાડુ, ભજીયા, ચટણી, પાપડ, કચુંબર બધું મૂકીને હું આમ બહાર જઈને હિંચકે મોબાઈલ જોઉં, જમી લો. મારા ઘરવાળા કે હોટેલ હું ખોટી હતી, પણ રોટલો, અડદની દાળ ને શાક ખાલી હોય ને છાશ, હું કહું જો આપણા ખેતરમાં બાજરો છે ને આજે મસળીને કર્યો, તમને ભાવે છે ને? અંદર ખાડા કરીને ઘી છે, રોટલો. પણ વખાણ એવા કરીએ કે એમને આપણી વાતો કરતા કરતા રસ અનુભવે અને રોટલામાં આનંદ આવે.
એમ આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી થોડી વાર વાતો કરો તો એવા રાજી થાય. આમાં કેટલા કરે જ કોઈ વાતો, થોડીક કરો મારા વાલા, મને યાદ કરજો. વાહ વાહ, વાતો કરો ને તો પ્રભુ બહુ રાજી થાય. પુષ્ટિ માર્ગમાં આદિ મધ્ય અને અંતમાં ભાવ એ જ મુખ્ય છે, જેની સમક્ષ સંસાર સુખ તુચ્છ લાગે. અંતમાં હું તો એટલું જ સમજી કે પ્રભુ સાથેના આપણા લગ્ન એટલે હજારો વર્ષોથી વિખુટા પડ્યા પછી શ્રીનાથજી સાથે જૂના સંબંધ પાછો પ્રાપ્ત થયો. પ્રભુ આપણને નહોતા ભૂલ્યા, આપણે પ્રભુને ભૂલી ગયા હતા. આ સંસારમાં જેમને અજ્ઞાનથી પોતાના માની લીધા હતા, તે સર્વમાંથી આસક્તિ ઉઠાવી લઈ અને સર્વને પ્રભુના ચરણોમાં સમર્પિત કર્યા. એનું જ નામ પ્રભુ સાથેના લગ્ન બ્રહ્મ સંબંધ. ગદ્ય મંત્રમાં અલૌકિક શક્તિ બિરાજે છે. હજારો વર્ષ પર્યંત જપ તપ વગેરે કરવાથી પણ જે સુખ સ્વપ્નમાં પણ પ્રાપ્ત નથી થતું, તે સૌભાગ્ય સુખ બ્રહ્મ સંબંધ દ્વારા પ્રભુ સાથેના લગ્નથી પ્રાપ્ત થાય છે. આવા અલૌકિક લગ્ન પછી પ્રભુની સેવા એ જ સાધન અને એ જ ફળ. આપણી સેવા એ જ સાધન અને એ જ ફળ. ગોરજા સમુરાઈનો પ્રસંગ બધાને ખબર હોય, ના હોય તો 84-252 વાંચી લેજો. તનુજા વિત્તજા સેવા અને છેવટે પરમ સિદ્ધ રૂપ માનસી સેવા એટલે લગ્ન સુખની પરાકાષ્ઠા. આ લગ્નમાં ભૂત ભવિષ્ય કે વર્તમાન જેવું કાંઈ છે જ નહીં. સદા સર્વદા વસંત ઋતુ જ છે. આવા લગ્નથી વ્રજ ભક્તો અને યમુનાજી પણ કેવા પ્રસન્ન થાય. શ્રી યમુનાજીના 41 પદ પૈકીના એક પદમાં કહ્યું છે, બ્રહ્મ સંબંધ જબ હોત યા જીવ કો, તબ હી ઇનકી ભુજા વામ ફરકે, દોર કર સોર કર જાય પિય સો કહે, અતિ ही આનંદ મન में જો. ધન્ય બ્રહ્મ સંબંધ, ધન્ય શ્રી વલ્લભાચાર્યજીનો કૃપા માર્ગ, પુષ્ટિ માર્ગ. બસ હવે તો પડી રહો ચરણન કી છૈયા. આપણા ચરણારવિંદમાં જ પડી રહો, એનાથી વિશેષ કાંઈ જોઈતું નથી. બોલો વલ્લભ. શ્રીમદ ભાગવત અને મારા ગુરુદેવને દંડવત. चंद्र सरोवर प्यासी के द्वार पे सुरभि कुंड जमुनावता બીજું હમણાં અવાજ ન કરતા બધું આમ આવી જાય. कदम कटी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे गंगादासी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चतुर्मुखदासी के द्वार पे मेरा दंडवत प्रणाम. व्रज विलास व्रतनी गोपिकाओने मारा दंडवत प्रणाम. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભા. શ્રી અંધેરો ભરોસો દ્રઢઈના ચરણા કે साधना और कली में जासु होय निवेरो
સુર કા કહે દ્વિવિધ આંધળો, બિના મોલ તેરો ભરોસો. દ્રઢઈના ચરણના, દ્રઢઈના ચરણના, દ્રઢઈના ચરણના કેરો. શ્રી વલ્લભા. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભા. ગૌ માતા કી, ગૌ માતા કી, ગૌ માતા કી. બધાય વૈષ્ણવને પવિત્ર એકાદશીના જા કરીને જય શ્રી